નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી અને આપની સાથે હું છું લવલીન। બુલેટિનની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારોની સાથે કરીશું। હાલ મહત્વના સમાચાર ગાંધીનગરથી સામે આવ્યા છે, જ્યાં કમલમ ખાતે આજે ભાજપની એક બેઠક મળવાની છે। મહત્વનું છે કે આ બેઠકનું આજરોજ આયોજન કરવામાં આવ્યું છે। સંકલ્પથી સિદ્ધિ ભાજપના 11 વર્ષની સિદ્ધિ અંગે બેઠકમાં ચર્ચા થશે। આ વચ્ચે તમને જણાવી દઈએ કે કેન્દ્રીય મંત્રી CR પાટીલના નેતૃત્વમાં આ બેઠક મળવાની છે। प्रदेश पदाधिकारी शहर जिला भाजप पदाधिकारीओ पण उपस्थित रहवाना छे। बपोरे 3:45 कलाके कमलम खाते आ बैठक मळवानी छे અને તેને લઈને જે તૈયારીઓ કરવામાં આવી છે, દિગ્ગજ નેતાઓની ત્યાં ઉપસ્થિતિ જોવા મળશે। સંકલ્પથી સિદ્ધિ સુધી એટલે કે 11 વર્ષને લઈને આ જે બેઠક છે તેનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કેન્દ્રીય મંત્રીઓની પણ ઉપસ્થિતિ જોવા મળશે। CR પાટીલ ઉપસ્થિત રહેવાના છે। પ્રદેશના જે પદાધિકારીઓ છે તે પણ ઉપસ્થિત રહેશે। તો સાથે જ 11 વર્ષની સિદ્ધિ અંગે આ મહત્વની એક બેઠક મળવાની છે। આજે ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપની એક મહત્વપૂર્ણ બેઠક મળવાની છે। સંકલ્પથી સિદ્ધિ ભાજપના 11 વર્ષની સિદ્ધિ અંગે આ બેઠક મળશે। એસોસિએટ એડિટર અરુણ શાહ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। અરુણ, આજે એક મહત્વની બેઠક મળવાની છે કમલમ ખાતે 11 વર્ષની સિદ્ધિ અંગે, શું કહેશો? લવલી, દેશમાં જોઈએ તો જે રીતે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર તેમજ ગુજરાતમાં જોઈએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જે ગુજરાત સરકાર છે, ખાસ કરીને અનેક સરકારી યોજનાઓ જે રીતે અમલી બની છે અને તેના સંદર્ભમાં સરકારે જે અભિયાન શરૂ કર્યું છે કે સંકલ્પથી સિદ્ધિ, એ સંકલ્પને સાકાર કરવાના સંદર્ભમાં દેશ અને ગુજરાત બંને જે સિદ્ધિ હાંસલ કરી છે તેના સંદર્ભમાં સરકારના યશગાથા તેમજ વધુને વધુ યોજનાનો જે લાભ છે તે લોકો સુધી પહોંચી શકે તેના સંદર્ભમાં ચર્ચા વિચારણા કરવાના સંદર્ભમાં એક મહત્વપૂર્ણ બેઠક આજે યોજવામાં આવી। ખાસ કરીને કેન્દ્રીય મંત્રી તેમજ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના અધ્યક્ષ આજે બપોરે 4:15 કલાકે યોજાવાની છે। સૌથી મહત્વપૂર્ણ રીતે આ બેઠકમાં ખાસ કરીને સમગ્ર પ્રદેશના પદાધિકારીઓ સાથે સાથે શહેર અને જિલ્લાના પદાધિકારીઓને પણ ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। એટલું જ નહીં, સંકલ્પથી સિદ્ધિ અંગે સમીક્ષા અને ત્યારબાદ ભાવિ આયોજન। તદુપરાંત હાલના તબક્કે કહી શકાય કે સરકારમાં પણ જે રીતે હવે પછી જે ટૂંક સમયમાં સરકારના વિસ્તરણની જે વાતોની ચર્ચા ચાલી રહી છે તેને અંતિમ ઓપ આપવાના સંદર્ભમાં અનૌપચારિક રીતે આ સંદર્ભે પણ ચર્ચા હાથ ધરવામાં આવે। તેમજ આગામી ચૂંટણીઓ સંદર્ભે રણનીતિના સંદર્ભમાં ભાજપનો ભગવો લહેરાવાના સંદર્ભમાં ખાસ કરીને વિધાનસભા તેમજ ગ્રામ પંચાયતની જે ચૂંટણી આવી છે, વિધાનસભામાં ફરી અને વિસાવદર બેઠકની સંદર્ભમાં તેમજ આગામી સમયમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ વિજેતા થવા માટે ભાજપનો ભગવો લહેરાવાના સંદર્ભમાં અનેકવિધ ચર્ચા અનૌપચારિક રીતે કોઈ પણ જાતના એજન્ડા વિના આ અનૌપચારિક રીતે ચર્ચા હાથ ધરાય તે પ્રમાણેની પૂરી સંભાવના છે અને તેના સંદર્ભમાં કહી શકાય કે સંકલ્પની સિદ્ધિ તેના સંદર્ભમાં આ બેઠક નિર્ણાયક સાબિત થશે। જી લવલી, બિલકુલ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો કેન્દ્રીય મંત્રી CR પાટીલની પણ આજે ઉપસ્થિતિ જોવા મળશે। તેમના નેતૃત્વમાં આજરોજ આ બેઠક મળવાની છે।